અરે હાલવાનું જ છે આ તો, કારણ કે લખ્યું છે ગુણાતીન સ્વામીએ, તમારા બધાના દેહ તો 30 વર્ષમાં પડી જશે, 25-30 વર્ષમાં. હું તો ચિરંજીવી છું. ચિરંજીવીની પરંપરા હંમેશા ચાલી આવે. તો આ રીતે આ વ્યાસ ભગવાને 11મા સ્કંધની અંદર ભવિષ્યમાં પણ કળિયુગમાં એક ભગવાન થશે ને કેવા હશે એ બધા જ લક્ષણ ભગવાન સ્વામિનારાયણની અંદર આપણને જોવા મળે છે. એની વાત આપણે 11 સ્કંધની અંદર હવે આપણે પૂર્ણ કરીએ છીએ. 12 સ્કંધની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. જો પ્રથમ સ્કંદમાં આપણે કથા સાંભળી હતી કે આ સમગ્ર ભાગવતની કથાની શરૂઆત થઈ કેમ? કારણ કે પરીક્ષિતને પેલા શૃંગી ઋષિનો શ્રાપ થયો કે 7 દિવસની અંદર તને તક્ષક કરડશે, તારું મોત થશે. ગભરાયો છે, ગંગાના કાંઠે અનશન વ્રત લઈને બેઠો અને શુકદેવજીએ 7 દિવસની ભાગવતની કથા સંભળાવી. સતત નોન સ્ટોપ, રાત દિવસ ખાધા પીધા વગર. આપણે તો રોજ લગભગ 2-2.5 કલાક મારા ભાગમાં આવતું હતું બોલવાનું, એમાં તો ક્યાંથી આખું પતે. પણ આખું કદાચ આપણને સાર ન સમજાય, ગુણાતીતાનંદ સ્વામીનો સાર કાઢ્યો છે. શુકદેવજીએ પરીક્ષિતને એક જ વારંવાર ઉપદેશ આપ્યો કે તમ તું રાજન મરીશેતિ પશુ બુદ્ધિમ ઇમામ જહી. હે રાજન, તું મરી જઈશ એવી પશુ બુદ્ધિનો ત્યાગ કર. આજે તું તારી જાતને દેહ માને છે, એ પશુ બુદ્ધિ છે. તું તો આત્મા છે. અરે તક્ષક કરડશે, તારા દેહને કરશે, એ ભલે ભસ્મીભૂત થાય. આત્મા કોઈ દિવસ નાશ નથી પામતો હોતો, કારણ કે ન જાતઃ પ્રાગભૂતઃ અદ્ય દેહવત ત્વમ ન નક્ષસી. તું તારું શરીર મરશે પણ તું મરવાનો નથી. આવું વારંવાર જ્ઞાન આપ્યું. અને હવે તું એવું ચિંતન કર, અહમ બ્રહ્મ પરમ ધામ બ્રહ્માહમ પરમમ પદમ. આ ભાગવતનો શ્લોક કે હે પરીક્ષિત, તું એવું સતત ચિંતન કર કે હું જ બ્રહ્મ છું અને હું ભગવાનનું આ રહેવાનું સ્થાન છું. મહંસાઈ મહારાજ વારંવાર આ જ વાત આપણને ગુટાવી રહ્યા છે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. આ ભાગવતનો શ્લોક છે કે અહમ બ્રહ્મ પરમ ધામ બ્રહ્મ અહમ પરમમ પદમ. આવું તું વારંવાર ચિંતન કરીશ, તું તારી જાતને આત્મા સમજીશ, મનન ચિંતન કરીશ, તો પછી આ સાક્ષાત્કાર થશે અને દેહ તારો પડશે, આત્માનો નાશ નહીં થાય. વારંવાર આ પ્રકારનું જ્યારે કહ્યું, પરીક્ષિતને 7 દિવસમાં જ્ઞાન તો થઈ ગયું. એટલું તો સારું થયું, ધ્યાનપૂર્વક કથા સાંભળી ખરી. સાંભળો વ્યવસ્થિત, જ્ઞાન તો થાય. અને હવે એને ભગવાનને કહ્યું કે હે શુકદેવજી, કે હવે આ બધા આ પેલા મને ભલે કરડી જશે કદા તક્ષક નાગ, પરંતુ ભગવાન તક્ષકા દિવ્ય મૃત્યુભ ન બિભેમી અહમ. એનાથી હું ડરતો નથી. અને આપે જે મને ઉપદેશ આપ્યો છે એનાથી મારું અજ્ઞાન નષ્ટ થયું છે. હું મારી જાતને આત્મા માનવા માંડ્યો છું. એટલા માટે મારા સાચા સ્વરૂપનો તમે સાક્ષાત્કાર કરાવી દીધો. આટલું જ શુકદેવજીને કરાવવાનું હતું. પછી એક પણ શબ્દ શુકદેવજી નથી બોલતા. વાંચજો ભાગવત. પછી વ્યાસ ભગવાન ખાલી કળિયુગનું વર્ણન કરે છે, પણ શુકદેવજી ત્યાંથી ચાલ્યા ગયા અને પરીક્ષિત હવે પરમાત્માના ધ્યાનની અંદર લીન થયો. આ બાજુ બનેલું છે એવું આ ભારતની અંદર તમે જો આપણી જે આત્મા પરમાત્માનું આ જે જ્ઞાન છે, દેહથી જુદો આત્મા, એ એક અદ્ભુત જ્ઞાન છે. લખ્યું છે કૃષ્ણ ભગવાને ગીતાની અંદર, ન જાતે ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિત્વા વાન ભૂયઃ. આજે આત્મા એ પહેલા નહોતો એવું પણ નથી, ભવિષ્યમાં નહીં રહે એવું પણ નથી. અને આ તો કેવો છે? શાશ્વતો અજો નિત્ય. અજર છે, અમર છે, નિત્ય છે, શાશ્વત છે. આવું જો આપણને જ્ઞાન થાય. ભગવાન સ્વામી નીલકંઠ વર્ણિ વિશે વિચરણ કરતા કરતા જ્યારે શ્રીપુરના મઠની અંદર પધાર્યા, રાત્રે પોતે એક ઝાડની નીચે આશ્રમની બહાર પોતે વિશ્રામ કરવા ઈચ્છતા હતા. પણ પેલા કમલેશ્વર મઠના મહંતે કહ્યું કે મહારાજ, હે નીલકંઠ વર્ણિ, અહીંયા તો એક માનવ પક્ષી, એક સિંહ રોજ રાત્રે નીકળે જ, તમને ફાડી ખાશે. આ મૃત્યુના પંજાની અંદર તમે બેઠા છો, એટલા માટે કૃપા કરીને તમે અંદર પધારો. એ વખતે નીલકંઠ વર્ણિ આવો જ સુંદર ઉપદેશ હરિલા મૃતની અંદર આપ્યો. આત્મા કદીએ મરતો નથી જ, સદા શરીરે ઠરતો નથી જ. જ્ઞાની મુવાથી ડરતો નથી જ, તે હર્ષ શોકે કરતો નથી જ. આત્મા કદીએ મરતો નથી જ, સદા શરીરે ઠરતો નથી જ. જ્ઞાની મુવાથી ડરતો નથી જ, તે હર્ષ શોકે કરતો નથી જ, કરતો નથી જ. આત્માનો કોઈ દિવસ નાશ નથી થતો. એટલા માટે જે જ્ઞાની જન હોય, એ મૃત્યુ હોય કે ગમે તેવી પરિસ્થિતિની અંદર એ ચલાયમાન નથી થતો. આ પ્રકારનું જ્યારે પરીક્ષિતને જ્ઞાન થયું છે,
હવે જ્યારે 7મો દિવસ પધાર્યો એટલે એ વખતે આ જે તક્ષક એ પોતે આને કરડવા માટે પોતે બ્રાહ્મણના વેશની અંદર પોતે પધારે છે. પરીક્ષિતે એટલી બધી ચોકી ગોઠવી હતી, એમાંથી પાર કેવી રીતના પડવું. આ જ્યારે તક્ષક બ્રાહ્મણના વેશની અંદર પરીક્ષિતને ડસવા માટે જઈ રહ્યો છે, એણે જોયું કે કશ્યપ નામનો બ્રાહ્મણ કંઈક ઉપચારના સાધન લઈને જાય છે. એટલે સાહજિક પરિચય કેળવ્યો, ભાઈ વોટ ઇઝ યોર આઈડેન્ટિટી, તમારો શું પરિચય છે? પેલો કે આ પેલાને અત્યારે સમાચાર સાંભળ્યા ને કે આને 7 દિવસમાં તક્ષક નાગ કરડશે, મને ઉપચાર મંત્ર આવડે છે, ગમે એવા ભલભલા ઝેરી સાપનું ઝેર ઉતારતા, એટલા માટે હું કંઈક પૈસાની આશાથી મને કંઈક રૂપિયા આપશે આનું ઝેર ઉતારવા, એટલા માટે હું જઈ રહ્યો છું. ત્યારે પેલો ઓરિજિનલ સ્વરૂપમાં આવ્યો તક્ષક કે જો હું જ તક્ષક છું અને હું જ આને ડસવા માટે જાઉં છું, એટલે કૃપા કરીને તમે પાછા જતા રહો, કારણ કે નથી લાગતું કે તમે મારું વિષ આનું ઉતારી શકશો, મારું વિષ એટલું ભયંકર છે. પેલો કે એવું નથી, ભલભલું વિષ ઉતારી શકું છું. તો એક કામ કર, આપણે એક ઝાડ પર પ્રયોગ કરીએ, માણસને તો જીવતો ન છોડું હું. એક ઝાડને પેલો તક્ષક નાગ ડસ્યો, એકદમ લીલુંછમ ઝાડ સુકાઈ ગયું અને કશ્યપે તરત ઉપચારના મંત્રોથી આખું લીલુંછમ કર્યું. તક્ષક ગભરાણો ભારે થયું, મને તો કોન્ટ્રાક્ટ કમિટમેન્ટ સાથે આ સાઇન થયા છે બધા MOU આ વાઇબ્રન્ટ ગુજરાતમાં, કે ગમે એમ આ પરીક્ષિતે પાર પાડવાનો છે ને, 100% કામ કરવાનું છે અને આ જ નડતરરૂપ થશે. કે તને કેટલા ધનની આશા છે કે આટલા રૂપિયા બહુ થઈ ગયા, હું એનાથી ડબલ આપું, જા ઘરે જતો રહો પાછો. આને તો એ જ જોતું તું. ભારતમાં પહેલેથી કરપ્શન ચાલે છે, અત્યારથી નહીં. ફ્રોમ ટોપ ટુ બોટમ એવરીબડી ઇઝ કરપ્ટેડ. આ તો થોડું હમણાં 4 વર્ષ થોડુંક સારું રહ્યું, બાકી ખબર છે ને આપણને, પણ ટોપ ટુ બોટમ એવરીથિંગ. કારણ કે આ સિદ્ધાંત છે ન્યૂટનના 3 લોઝ ઓફ મોશન, 3 લોઝ. ચોથો કયો છે કે તમે પેપર વેઇટ મૂકો તો જ ફાઇલ આગળ ખસે. આ ન્યૂટન્સ 4th લો ઓફ મોશન, કરપ્શનનો. તો પહેલેથી ભારતમાં ચાલે છે. એટલે પેલાને તો પૈસા જોતા હતા, પાછો વળી ગયો. હવે તક્ષક એ પોતે નાનકડા કીડા સ્વરૂપે ફળની અંદર બેઠો અને બીજા પોતા જેવા 4 બ્રાહ્મણો બધા સર્પ જતા પણ એ બધા ઉભા કર્યા અને કીધું કે અમારે પરીક્ષિતને ભલે અમને ન જવા દો ત્યાં, પણ આ ભેટ સોગાદ રૂપે આ ફ્રૂટ લઈ જાઓ. ફ્રૂટ લઈ ગયા. એની અંદર પરીક્ષિતે જો કે એક સરસ મજાનું મોટું ફળ છે, એને કાપ્યું, એમાં જ નાના રાતા કીડા જેવો પેલો તક્ષક બેઠો હતો, એની સામે જ જોતો હતો. હવે આને ખબર જ પડી ગઈ કે ભાઈ ગમે તે રીતે મારો કાળ આના રૂપે કીડા રૂપે પણ આવ્યો તો ખરો, પણ એને લાગ્યું કે આ બિચારો નાનો કીડો શું મને મારશે, એટલે આનો શ્રાપ તો મારે અંગીકાર કરવો જ પડશે. સામેથી પેલા કીડાને લઈને પોતાના ગળા પર મૂક્યો અને જીવો મૂક્યો. પેલો તક્ષક ઓરિજિનલ સ્વરૂપમાં મહાભયંકર સર્પ રૂપે આવ્યો અને ડસી લીધો આને આખો લપેટમાં લઈને, અને ત્યાં જ પરીક્ષિત ભસ્મીભૂત થઈ ગયો. કેવું ભયંકર ઝેર હતું, ઇલેક્ટ્રિફાઈડ ચેમ્બરમાં ન લઈ જવો પડ્યો અને ભસ્મીભૂત કરવા, ત્યાં જ ભયંકર ઝેરથી ભસ્મીભૂત થયો. પણ એ વખતે એના મનમાં કોઈ જ શોક નહોતો. કેમ? કારણ કે 7 દિવસની આ ભાગવતની કથા સાંભળીને એને જ્ઞાન થયું હતું કે મરશે તો મારો દેહ મરશે, આત્મા તો અજર ને અમર છે. કથા ત્યારે સાંભળી કહેવાય જો અંતરની અંદર કંઈક જ્ઞાનનો ઉદય થાય. બાકી તો ઘણી વખત આખા સમુદ્રમાં ડૂબકા મારીએ, તરસ્યા હોઈએ તો, પણ જ્યાં સુધી એક બુંદ પાણી મોઢામાંથી નીચે ન ઉતરે પેટ સુધી, ત્યાં સુધી તરસ છીપતી હોતી નથી. પરીક્ષિતે એકાગ્રતા પૂર્વક કથા સાંભળી મોક્ષ થયો. આ બાજુ એના પુત્ર જન્મે જઈને ખબર પડી કે પેલો એક તક્ષક નાગ મારા પિતાનો નાશ કર્યો, એણે સમગ્ર સર્પની જાતિનો નાશ કરી દો. ચલો, મહાસર્પ સત્રનો શરૂઆત કરી, મહા મોટો યજ્ઞ, અને એની અંદર બ્રાહ્મણોને બોલાવ્યા કે જેટલા પણ સર્પ હોય દુનિયા માત્રના બધાને નામ સહિત ભસ્મીભૂત કરો. હવે આ અગ્નિકુંડમાં મોટા મોટા મહાસર્પો બધા ભસ્મીભૂત થવા માંડ્યા. તક્ષક બિચારો ગભરાઈ ગયો, નોનસ્ટોપ ફ્લાઇટ લઈને ગયો સીધો સ્વર્ગ લોકની અંદર અને ઇન્દ્રના આસનની પાસે બેસીને વીંટળાઈ ગયો. એને એમ કે આ મારો મિત્ર છે એટલે મને બચાવશે. હવે મોટા મોટા બીજા બધા સર્પ આવ્યા, તક્ષક જ ન આવ્યો. જન્મે જઈએ પૂછ્યું કે તક્ષક ક્યાં છુપાઈ ગયો છે? પેલા કે ગૂગલમાં બહુ સર્ચ કર્યું, પણ મારો વાળો એનું મોબાઈલ સ્વિચ ઓફ કરીને બેઠો લાગે, લોકેશન ટ્રેસ નથી થતું. કે એવું કરો, હવે ગમે તેમ પાર પાડો, આપણા જાસૂસ તંત્ર એક્ટિવેટ કરો. અને ખબર પડી કે આ તો પેલા ઇન્દ્રની પાસે છુપાઈને બેઠો છે, એનો મિત્ર બની ગયો છે. હવે એવું કરો, ઇન્દ્રાય સ્વાહા, ઇન્દ્ર સહિત તક્ષકને ભસ્મીભૂત કરો. અને આ લોકો ઇન્દ્રાય સ્વાહા કર્યું. ઇન્દ્ર પોતાના વિમાન એની ઉપર આખું વિમાન સહિત આવવા ગયો અને જીવો ભસ્મીભૂત થવા જતો હતો. બૃહસ્પતિજીને ખબર પડી કે ભાઈ ઇન્દ્ર જતો રહેશે, આ સ્વર્ગનું જ બધી વ્યવસ્થા ખોરવાઈ જશે. જન્મે જઈને ઉપદેશ આપ્યો કે તારે તો એકની અંદર વેર છે ને, એક તક્ષક, એના માટે સમગ્ર જાતિનો વિનાશ કરવો તને મોટું પાપ લાગશે, એટલે છોડી દે. આ બિચારો સારો હતો, ડાયો, છોડી દીધું, સર્પ સત્ર બધો બંધ કર્યો. અને આ રીતે અહીંયા ભાગવતનો 12 સ્કંદ પણ પૂરો થયો છે. હવે
સમગ્ર ભાગવત ગ્રંથનો સાર શું છે. ભલે સમગ્ર દિવસની કથા યાદ ન રહી હોય 7 દિવસની, પણ સાર ખાલી આપણને મળી જાય તો પણ બહુ કહેવાય. તો સમગ્ર ભાગવતનો સાર એક જ વસ્તુ છે, કઈ? સંત. ભાગવતનો એક પણ સ્કંદ એવો નથી કે જેમાં સંતની પ્રધાનતા ન હોય. શરૂઆત કરો પ્રથમ સ્કંદથી. એની અંદર વ્યાસ ભગવાને અસંતોષ થયો. અરે 17 પુરાણો પરોક્ષ દેવી દેવતાના રચ્યા હતા, પણ પ્રગટના ચરિત્રો નહોતા લખ્યા. કોણ આવ્યા સંતના રૂપમાં? નારદજી. એમણે કહ્યું કે તમે પ્રગટ કૃષ્ણના ચરિત્રો લખો તો શાંતિ થશે. ત્યાં પણ સંતની પ્રધાનતા, અને પછી અમને શાંતિ થઈ. દ્વિતીય જ્યારે સ્કંદ શરૂ થયો, પરીક્ષિતને જ્યારે શ્રાપ થયો છે, કોના મુખ થકી કથા સાંભળવી? શુકદેવજી આવી ગયા સંત, એના મુખ થકી 7 દિવસની કથા એને સાંભળી અને એનો મોક્ષ થયો. આ દ્વિતીય સ્કંદમાં સંતની પ્રધાનતા. તૃતીય સ્કંદમાં તો કપિલદેવ અને દેવહૂતિ માતાનું આખ્યાન છે. કપિલદેવ ભગવાન એ પોતે કહે છે પોતાની માતાને કે હે માતા, તારે જો મોક્ષ જોતો હોય તો પ્રસંગમ અજરમ પાશમ આત્મનઃ કવયો વિદુહુ. એવા જે સાચા સંત, એના પ્રત્યે પોતાના દેહના સંબંધી જેવી આત્મબુદ્ધિ પ્રસંગ કર, એના થકી તારો મોક્ષ થશે. ત્યાં પણ સંતની પ્રધાનતા. ચતુર્થ સ્કંદની અંદર ધ્રુવ ભગવાન, ધ્રુવજી એ જ્યારે જંગલની અંદર સાધના કરવા ગયા છે, કોણે સાધનાનો મંત્ર આપ્યો? એમણે ઓમ નમો વસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, નારદજીએ. ત્યાં પણ સંતની પ્રધાનતા. પંચમ સ્કંદની અંદર ઋષભદેવ ભગવાન પોતાના પુત્રોને આ જ ઉપદેશ વારંવાર આપે છે કે મહત સેવા દ્વારમ આહુહુ વિમુક્તે હે. આ મુક્તિનું દ્વાર એક જ છે, મહત સેવામ. મોટા પુરુષની સેવા, સંતની સેવા, એના થકી જ તમારું મૃત્યુ થશે. છઠ્ઠો જ્યારે સ્કંદ આવ્યો, અજામિલનું એમાં આખ્યાન છે. પોતે પવિત્ર બ્રાહ્મણ હતો, પણ સ્ત્રીના સંગની અંદર ભ્રષ્ટ થયો. નારદજી એ વખતે પધાર્યા, સંત વધાર્યા. એના સૌથી નાના 10મા દીકરાનું નામ પાડ્યું નારાયણ, અને દીકરાના નિમિત્તે નારાયણ નારાયણ બોલ્યો. ભૂલમાંથી પણ ભગવાનનું નામ લીધું, એનાથી કલ્યાણ થયું. સંત થકી જ મંત્ર લેવાનો હોય, પોતાની રીતે બનાવેલો મંત્ર લીધેલો કામમાં નથી લાગતો હોતો. 7મો સ્કંદ જ્યારે આવ્યો, એમાં પ્રહલાદજીનું આખ્યાન છે. પ્રહલાદજી તો પોતે અસુર કુળની અંદર જન્મ્યા, પણ ગર્ભની અંદર ભક્તિના સંસ્કાર મળ્યા નારદજી થકી. સંત થકી ભક્તિ ઉદય થાય, પોતાની રીતે ભક્તિ ઉદય નહીં થાય. અષ્ટમ સ્કંદ જ્યારે આવ્યો, ગજેન્દ્ર એ તો પોતે હુહુ નામનો ગંધર્વ હતો, પણ પેલા ઋષિના શ્રાપથી પોતે આ મગર થયો હતો, પણ છતાં પણ શ્રાપ પણ આશીર્વાદ રૂપ થયો એને, સંતનો શ્રાપ. કેમ? કારણ કે ભગવાન થકી જ એનો મોક્ષ થયો, અને આ પોતે ઘોર તામસી યોનિમાંથી એ મુક્ત થયો. 9મો જ્યારે સ્કંદ આવ્યો, અંબરીશ રાજાને દુર્વાસાનો વિસ્તારથી આપણે આખ્યાન કહ્યું. એમાં તો દુર્વાસાને મારવા માટે જ્યારે ભગવાનનું સુદર્શન ચક્ર પાછળ પડ્યું, એ વખતે ભગવાને પોતે મહિમા કહ્યો, સાધવો હૃદયમ મહ્યમ સાધુ નામ હૃદયમ ત્વહમ. તો સંતોનો પણ મહિમા એ વખતે કેટલો સુંદર કહ્યો છે. 10મ સ્કંદમાં તો વારંવાર આ સંત મહિમા આવે છે, કારણ કે જે ઋષિ પત્નીઓ હતી, આ ગોપીઓ, સંત એટલે કે ભગવાનના સાચા ભક્ત, એના સમાગમથી આ પ્રકારનો મહિમા એના અંતરની અંદર ઉદ્ભવ થયો હતો. એકાદશ સ્કંદની અંદર નવયોગેશ્વર અને જનક રાજાનું આખું આખ્યાન છે, અને એનાથી આગળ ઉદ્ધવજી, એને પણ ભગવાન કહે છે ઉદ્ધવજીને કે ન રોધયતિ મામ યોગઃ ન સાંખ્યમ ધર્મ એવ ચ ન સ્વાધ્યાયસ તપસ્ત્યાગો નિષ્ઠાપૂર્તમ ન દક્ષિણા. તો એકાદશ સ્કંદની અંદર એ પોતે કહે છે કે જેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું, એવો તપ, ત્યાગ કે યોગ, આ દાનાદિક સાધનો એ વશ નથી થતો. આ સત્સંગ એટલે સાચા સંતનો સંગ. એકાદશ સ્કંદની અંદર પણ સંતની પ્રધાનતા. છેલ્લો સ્કંદ દ્વાદશ સ્કંદ, કે આ 7 દિવસ સુધી પરીક્ષિત આ શુકદેવજીના મુખ થકી, સંતના મુખ થકી ભાગવતની કથાનું પાન કર્યું, એનો મોક્ષ થયો. ભાગવતનો એક પણ સ્કંદ એવો નથી કે જેમાં સંતની પ્રધાનતા ન હોય. એટલા માટે સમગ્ર ભાગવતનો સાર જ સંત છે. હવે પાછા એકાદશ સ્કંદની અંદર આવીએ આપણે. આ ગુરુની જીવનમાં આવશ્યકતા કેટલી? ઘણી વખત આપણે સમજીએ ગુરુ વચ્ચે દલાલની જરૂર નહીં, સીધા ભગવાનમાં જોડાણ કરવાનું. અરે આ શ્રેષ્ઠ ભક્તિનો ગ્રંથ આપણને કહે છે ગુરુ વગર તમારું આત્યંતિક કલ્યાણ નહીં થાય. જનક રાજાના દરબારની અંદર 9 યોગેશ્વરો પધાર્યા. એક પછી એક યોગેશ્વરે ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો. એમાં જે ચોથા યોગેશ્વર છે પ્રબુદ્ધજી, પેલા નિમિ રાજાએ પૂછ્યું જનક રાજાએ, આ માયાને પાર કેવી રીતે કરાય? અને હવે જે ચોથા યોગેશ્વર પ્રબુદ્ધજી પોતે બોલે છે, તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ. તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ.
શાબ્દે પરે ચ નિષ્ણાતમ બ્રહ્મણ્યોપશમાશ્રયમ. શાબ્દે પરે ચ નિષ્ણાતમ બ્રહ્મણ્યોપશમાશ્રયમ. પ્રબુદ્ધજી પોતે કહે છે જનક રાજાને કે હે જનક રાજા, તારે જો ઉત્તમ શ્રેય તારે પ્રાપ્ત કરવું હોય તો આવા સંત તસ્માત ગુરુમ પ્રપદ્યેત, આવા ગુરુના શરણે તું જજે. કેવા હોવા જોઈએ? શાબ્દે પરે ચ નિષ્ણાતમ, આ શાસ્ત્રોના ખાલી અર્થ જાણનારા હોય એવા નહીં, પણ શાસ્ત્રોના શબ્દોને જીવનારા, મૂર્તિમાન શાસ્ત્ર જેવા. બ્રહ્મણી ઉપશમાશ્રયમ, હંમેશા પરબ્રહ્મની અંદર જેનું ચિત્ત રહેતું હોય, પરબ્રહ્મણી ઉપશમાશ્રયમ. તો સ્પષ્ટ લખ્યું છે અહીંયા, ગુરુ વગર જ્ઞાન કોઈ દિવસ થાય નહીં, મોક્ષ ન થાય. અરે લૌકિક માર્ગની અંદર પણ કોઈક કાર્ય સિદ્ધિ માટે કંઈક પુરુષની જરૂર પડે. કદાચ ખેતર સારામાં સારું હોય, અરે વરસાદ વ્યવસ્થિત વરસતો હોય, સરકારની બધી પ્રકારની સહાય હોય, દેવા માફી વગેરે, બિયારણ પણ સારામાં સારું હોય, બળદિયાની જોડ પણ હોય, પણ જો ખેડૂત ન હોય તો ઓટોમેટિકલી મોલ નથી ઉગતા હોતા. આ લોકની અંદર પણ કોઈ પણ કાર્ય સિદ્ધિ માટે સંતની જરૂર પડતી હોય છે. ભગવાનમાં સીધું જોડાણ ન કરાય. હાઈ વોલ્ટેજ કરંટ જેવો કહેવાય, 30,000 વોલ્ટ જેવો, વચ્ચે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની જરૂર પડે, એ 230 જેટલો વોલ્ટેજ કરીને આપણા ઘર સુધી પહોંચાડે. એટલા માટે લખ્યું તુલસીદાસજીએ કે રામ સિંધુ ગન સજ્જન ધીરા, ચંદન તરુહરી સંત સમીરા. અરે ભગવાન તો દરિયા જેવા છે, તરસ લાગે તો સીધું મોઢું નાખી ન પાણી પીવાય, ખારું ઝેર જેવું થાય. પણ એનું એક ખારું પાણી આ વાદળા મીઠું કરી દે અને હોમ ડિલિવરી સર્વિસ મફત આપે, એ પીવા લાયક બને છે. સીધું ભગવાનમાં જોડાણ ન કરાય, વચ્ચે એક માધ્યમની જરૂર પડે. સંત હોય એ જ આપણને ભગવાનની ઓળખાણ કરાવે. જેમ કોઈ પણ બાળકની માતા એ જ એના પિતાની ઓળખાણ કરાવે બાળકને, એમ સંત સાચા હોય એ જ આપણને ભગવાન સુધી પહોંચાડતા હોય છે. અરે પોતાની રીતે સાધના કરશો તો વર્ષો લાગશે. સંતની જો આવશ્યકતા થશે, એની સાથે જોડાણ કરી લેશો, ટૂંક સમયની અંદર આ સંસાર સાગર પાર તરી જશો. એક વખત રામકૃષ્ણ પરમહંસ ગંગાના કાંઠે બેઠા હતા, હુબલી કાંઠે, અને કોક આવી ગયો મુસાફર કે તમે વારંવાર અધ્યાત્મ માર્ગના સંતની આવશ્યકતાનું વર્ણન કરો છો, મને એવું લાગે છે એની કોઈ જરૂર નથી. કે સીધું ભગવાનમાં જોડાણ ન કરાય. રામકૃષ્ણ પરમહંસે એક હોડી બતાવી, જો પેલી હોડી છે આ ગંગામાં, એને અહીંયાથી પહોંચવું હોય કોલકાતા સુધી કેટલી વાર લાગશે? કે પેલા બંને હલેસા મારી મારીને થાકે ત્યારે માંડ 5 કલાકે પહોંચશે. પણ કે જો એને આગ બોટની સાથે આંકડીઓ બિડાવી દેશે તો સ્ટીમર સાથે, અરે સડસડાટ અડધી કલાકમાં પહોંચી જશે. ત્યારે કહ્યું કે જીવનમાં સંતની આવી જ આવશ્યકતા છે. પોતાની રીતે સાધના કરવા જશો, અરે ઘણા વર્ષો થશે, સંત આવી જશે કેટેલિસ્ટની માફક, તો તમારો સાધનામાં ગતિ પ્રદાન કરી દેશે. એટલા માટે લખ્યું તુલસીદાસે, એક ઘડી આધી ઘડી તાકી પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. એક ઘડી એટલે 24 મિનિટ. તુલસીદાસને લાગ્યું હશે કદાચ કળિયુગમાં આટલો ટાઈમ નહીં કાઢ્યો. આ તો ધન્યવાદ કહેવાય કે તમે આટલા દિવસથી રોજ બપોરના ટાઈમે, સુવાના ટાઈમે આટલા બેસો છો. બાકી ક્યાં ટાઈમ છે આજકાલ? અરે કેટલી ટીવી ચેનલમાં આવતા જોઈએ કથાકારો, તમે યુટ્યુબ પર સાંભળી લો, એમને ક્યાં વાંધો છે? આ તો ધન્ય ભાગ કહેવાય કે તમે આ બધા આવો છો અહીંયા. પણ એક ઘડી આધી ઘડી, અરે કદાચ 12 મિનિટ તાકી પુનિયાદ, ખાલી 6 મિનિટ પણ સાચા સંતનો સમાગમ કરશો તો કટે કોટી અપરાધ. સંતની અંદર ભગવાન રહ્યા છે, આવું દરેક શાસ્ત્રમાં લખ્યું છે. અહીંયા જ ભાગવત ગ્રંથની અંદર ઉદ્ધવજીને પણ કૃષ્ણ ભગવાને પોતાનો એડ્રેસ આપ્યો કે હે ઉદ્ધવજી, હું જેવો સત્સંગે કરીને વશ થાઉં છું, એવો તપ, ત્યાગ, યોગ, દાનાદિક સાધને કરીને વશ નથી થતો. ન રોધયતિ મામ યોગઃ ન સાંખ્યમ ધર્મ એવ ચ, આખો શ્લોક 11મા સ્કંદનો. ટૂંકની અંદર ભગવાનને પ્રાપ્ત કરવા માટે એના ભક્તની જરૂર પડતી હોય છે. એટલા માટે કબીરજીએ લખ્યું છે, સાહબ કાગર સંત નમાહી, સંત સાહબ કછું અંતર નાહી. આપણા શાસ્ત્રોની અંદર તો ભગવાનનો ભક્તનો ભગવાન તુલ્ય મહિમા કયો. ભારતનો ભાગ્ય જ કોક નાગરિક એવો હશે જેને ગુરુ ગીતાનો શ્લોક ન ખબર હોય. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. ગુરુ એ જ સાક્ષાત પરમ બ્રહ્મ છે. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અરે ગુરુ નાનક સાહેબ તો આનાથી પણ અધિક ભક્તનો મહિમા કયો કે ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય. એક બાજુ સંત ઉભા છે ગુરુ ને એક બાજુ ઉભા છે ભગવાન. કોને પ્રથમ લાગવાનું? પહેલા પગે. કે બલિહારી ગુરુ દેવ કી ગોવિંદજીનો બતાય. પહેલા ગુરુને પગે લાગો, એ તમને ભગવાન સુધી તમને પહોંચાડશે. આટલો બધો જ્યારે શાસ્ત્રમાં મહિમા લખ્યો હોય, આપણને એટલું તો થાય કે જીવનમાં ગુરુ કરવા તો જોઈએ.
પણ જ્યારે ગુરુને શોધવા માટે કોઈ પણ મુમુક્ષુ નીકળે, એને જો યોગ્ય માર્ગદર્શન ન મળે તો મન ફાવે એવા ગુરુની અંદર લેવાઈ જતા હોઈએ છે. ક્યારેક આપણને બધું સરખું દેખાય એટલે સરખું નહીં માનવાનું. આપણને ભારતની અંદર એવી પ્રકારની માનસિકતા છે કે ભગવા કપડામાં ભગવાન હોય, એવું હોતું નથી ભાઈઓ. દરેક સફેદ પાણી કે દૂધ ન હોય, ચૂનાનું પાણી પણ સફેદ હોય. પણ બધું કઈ સફેદ પાણી દૂધ ન હોય, ચૂનાનું પાણી પણ હોય. અરે બધા સફેદ પક્ષી કે માન સરોવરના હંસ નથી હોતા, બગલા પણ માછલા ખાનારા સફેદ હોય જ. બધા કઈ જેલના કેદી, બધા ગાંધી ટોપી પહેરનારા દેશના નેતા હોય છે. અરે જેલના કેદીઓને એ જ પહેરાવે છે. ઘણા તો એમાંથી સીધા મિનિસ્ટર બનતા હોય છે કે નહીં. તો બધું સરખું દેખાય એટલે સરખું નહીં માનવાનું. એટલા માટે લખ્યું છે કે હે જડ બુદ્ધિ, જો તારે સંતની ઓળખાણ કરવી હોય ને તો પછી વ્યવસ્થિત સંત અસંતનો વિવેક તું શીખી જા. લખ્યું છે એક સંત કવિએ પોતાના કાવ્યમાં, જડ બુદ્ધિ જીવ, જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદને છે તો કર સંતનું પારખું. જડ બુદ્ધિ જીવ, જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદને છે તો કર સંતનું પારખું. રંગ પીત પણે, રંગ પીત પણે, સોનું ને પિત્તળ નવ હોય એક સરખું. હોય સંત અનંત ફીરે જગ में, રહે દામ વામ જેની દ્રગ में. તું ભૂલીશ માથોડે ભગવે, જડ બુદ્ધિ જીવ, જડ બુદ્ધિ જીવ, પ્રભુ પદને છે તો કર સંતનું પારખું. અરે બજારની અંદર ઉનાળામાં એક ખાલી 50 રૂપિયાનું માટલું ખરીદવા જઈએ છે તો કેટલા ટકોરા મારી મારીને લઈએ છે. તો ગુરુ કે એમનામ કરવાના. અરે બળદ લઈએ તો ખેડીને લઈએ, ડોબું લઈએ તો દોય, કહે ગોવિંદરામ ભવસાગર તો તરીએ, ગુરુ કરીએ તો જ્ઞાની કરીએ. ગુરુના લક્ષણ જોવા પડે. પણ આપણે હિન્દુસ્તાનની અંદર આપણા હિન્દુઓ કોઈ દિવસ આપણા ધર્મગ્રંથો નથી વાંચતા, વોટ્સઅપ સિવાય વાંચતા નથી. કઈ ક્યાંથી લક્ષણ આપણને ખબર હોય, મન ફાવે એવા લક્ષણો ગોઠવી દઈએ જ. ચમત્કાર દેખાડે ગુરુ. અરે ચમત્કાર તો અસુર પણ દેખાડે, જાદુગર દેખાડે. ઘણા એવું માને કે ભાઈ ઊંધે માથે લટકે એ ગુરુ. અરે ચામાચીડિયા આખી જિંદગી ઊંધે માથે લટકે છે, એને ગુરુ કરીએ છીએ આપણે. ઘણા એવું સમજે તપ કર્યા કરે એ ગુરુ. અરે ઝાડવા આખી જિંદગી કેટલું તપ કરે છે. ઠંડી હોય, વરસાદ હોય, ગરમી હોય, ક્યાં ભાગી જાય છે ઘરની અંદર. આપણને એવું લાગે જટા વધારે એ ગુરુ. અરે જાઓ કબીરવડની અંદર ભરૂચમાં કેટલી જટા વધી ગઈ છે. આપણે ક્યારેક એવું લાગે કે જે પોતે છે ને દૂધાધારી બાબા હોય ને, દૂધ પીને રહે એ ગુરુ. ધાવણા છોકરા નથી દૂધ પીને રહેતા હોતા, નથી વાછરણા દૂધ પીતા. ગુરુ કરીએ જ કોઈ દિવસ. આપણને એવું થાય રામ 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 રટણ કર્યા કરે એ ગુરુ. અરે પોપટને શીખવાડો એ રામ રામ બોલે, એ કદાચ થાકે. પણ તમારો મોબાઈલ મૂકો તમે, એમાં ધૂન મંત્ર, સ્વામિનારાયણ મંત્રની થાકે જ નહીં. તો સેમસંગ ગુરુ, એપલ ગુરુ કરીએ જ કોઈ દિવસ આપણે ઘણાને એવું લાગે કે નિષ્કામી રે એ ગુરુ. અરે બળદિયાને પણ મેળ ન પડે એ નિષ્કામી રહેતો હોય છે. ઘણા એવું માને કે નિરાહાર રે એ પણ એ ગુરુ કહેવાય. કેટલા પ્રાણીઓ હોય છે આ બધા શિયાળાની અંદર હાઇબરનેશનમાં ઘૂસી જાય ને, 4 મહિના સુધી સુષુપ્ત અવસ્થામાં પડ્યા રહે. તો આવા ખોટા લક્ષણ આપણા મનની અંદર ઘૂસી જાય છે. આપણા ગુજરાતીઓની મોટા મોટી ભૂલ એ છે કથા કરે એ ગુરુ. અરે એક ધર્મ ગ્રંથ લઈ આવો આપણા હિન્દુસ્તાનનો, જેમાં લખ્યું હોય કથા કરે એ ગુરુ. સારી કથા કરવી ને એ તો કળા છે. જેમ સારી રસોઈ બનાવવી, સારું ક્રિકેટ રમવું, સારી કથા કરવી એ કળા. કથાકાર તો ખાલી સેલ્સમેન કહેવાય, જે શાસ્ત્રોના વચન વાંચીને ખાલી બોલી નાખે. એનું જીવન ન હોય તો હરામ છે જો કોઈને અસર થઈ હોય તો. 1983માં પ્રસંગ એવો બન્યો આપણા ગુજરાતમાં કે એક અજાણતા કોક વળી બહારના રાજ્યના, ઉત્તર પ્રદેશના કોક કથાકાર ગુજરાતમાં આવ્યા. પહેલી કથા ગોંડલમાં કરી ભાગવતની જ, અને 7 દિવસ સુધી મંડપ ખર્ચો, જમાડવાનું બધું પોતાના તરફથી. એટલી વાહવા થઈ કે આવા કથાકાર તો કોઈ દી સાંભળ્યા નથી. અને થોડાક દિવસ પછી જેતપુરની અંદર કથા ગોઠવાણી. કથાનો ત્રીજો દિવસ હતો અને ચાલુ પેલી કથાએ ઉત્તર પ્રદેશથી પોલીસની વાન આવી, હાથની અંદર કડીઓ પેડાવીને જેલ ભેગી કરી દીધા. ઉત્તર પ્રદેશમાં 3 ખૂન કરીને આવેલા. ઘણા હોય છે દુનિયામાં કથાકારો, ઘણા જન્મટીપની સજા થઈ હોય, ઘણા બાકી હોય.
પણ એના લક્ષણ જોવા પડે તો એ લક્ષણ ક્યાંથી ખબર પડે આપણને? આ ભાગવત ગ્રંથની અંદર જ 3 જગ્યાએ સંતના લક્ષણો લખ્યા છે. પ્રથમ સ્કંદની અંદર પૃથ્વી અને ધર્મના સંવાદની અંદર 39 લક્ષણો, અને તૃતીય સ્કંદની અંદર પણ જ્યારે કપિલ દેવે આવા સંતમાં આત્મબુદ્ધિ કરવાની વાત કરી ત્યાર પછી પણ લક્ષણો કહ્યા. આજે આપણે ખાલી 11મા સ્કંદના જે જનક રાજા અને નવયોગેશ્વરના સંવાદમાં જે આવા ભાગવત સ્વરૂપ સંત હોય એના 30 લક્ષણો જે અહીંયા લખ્યા છે એના ઉપર થોડીક આપણે ચર્ચા કરીશું. કૃપાલુરકૃત દ્રોહસ તિતિક્ષુઃ સર્વદેહિનામ સત્યસારો નવદ્યાત્મા સમઃ સર્વોપકારકઃ કામેરઃ ધીર્દાન્તો મૃદુઃ શુચિર કિંચનઃ અનિહોમિત ભુક્ ક્ષાંતઃ સ્થિરો મચ્છરણો મુનિઃ અપ્રમત્તો ગભીરાત્મા ધૃતિમાન જિત ષડગુણઃ અમાની માનદઃ કલ્પો મૈત્રઃ કારુણિકઃ કવિઃ. પ્રસંગ આખો અહીંયા એવો બને છે કે જ્યારે કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે મારા સમગ્ર યાદવ કુળનો નાશ કરવો, બધાને પ્રેરણા આપી ચલો પ્રભાસ પાટણમાં જઈએ, પછી એકાંતની અંદર ઉદ્ધવજીને મળ્યા કે હે ઉદ્ધવજી, હવે થોડાક દિવસની અંદર આ મારું કુળ નષ્ટ થશે, એના થોડા દિવસમાં હું પણ ધામમાં જઈશ. મારા ધામ ગમનના 7મા દિવસે સમગ્ર સમુદ્ર આ દ્વારિકા નગરીને ભરખી લેશે. તમે હવે આ મોહ માયાનો ત્યાગ કરી દો, બદ્રિકાશ્રમમાં મારી આજ્ઞાથી જાઓ. ઉદ્ધવજીને થયું કે હે કૃષ્ણ ભગવાન, હું એટલો બધો મૂઢ છું અને માયામાં એટલો લપેટાયેલો છું કે ઘર હું નહીં છોડી શકું. એ વખતે ઉદ્ધવજીને જે આ 23 અધ્યાયોમાં જ્ઞાન આપે છે, એને ઘર મૂકતા જે કઠણ પડ્યું ને જ્ઞાન આપ્યું, એક જગ્યાએ ઉદ્ધવજી એવું પૂછે છે કે હે ભગવાન, તમે જે આ બધા સંતો બતાવ્યા જેના થકી કલ્યાણ થાય, એવા સંતના લક્ષણ એટલે શું? તો આ કૃષ્ણ ભગવાને બતાવેલા લક્ષણ છે. ટૂંકની અંદર આવા જે સંત હોય એની અંદર નિરંતર ભગવાન વસેલા હોય, એટલા માટે આવા સંતના સમાગમથી એના એ ભગવાનના ગુણ આપણની અંદર પ્રાપ્ત થાય. પ્રેમાનંદ સ્વામી એટલા માટે જે કાવ્યની અંદર લખ્યું છે, એવા સંતની બલિહારી રે, જેને ગુણે રીજ્યા ગિરધારી રે. એવા સંતની બલિહારી રે, એવા સંતની બલિહારી રે, હર જેને ગુણે રીજા ગિરધારી રે, હર જેને ગુણે રીજા ગિરધારી રે, એવા સંતની બલિહારી રે, એવા સંતની બલિહારી રે. કામ ક્રોધ લોભ મન માન આવે, સોનું ને ધૂળ તે સમ કરી જાણે. કામ ક્રોધ લોભ મન માન આણે, સોનું ને ધૂળ તે સમ કરી જાણે. જેને ગીતાજી ગાય છે પોકારી રે, કે જેને ગીતાજી ગાય છે પોકારી રે, એવા સંતની બલિહારી રે, એવા સંતની બલિહારી રે. હરિ વિના બીજો ઘાટ ન લાગે, લોભ લહેર નો લેશ ન જાગે. હરિ વિના બીજો ઘાટ ન લાગે, લોભ લહેર ને લશ કરી નાખે. હારે જેને હારે હારે
અરે નારી ન શકે નયન મારી રે, અરે જેને નયન બાણ મારી ન શકે રે, એવા સંતની બલિહારી રે, એવા સંતની બલિહારી રે. અરે જેને ગુણે રીજા ગીરે ધારી રે, અરે જેને ગુણે રીજા ગીરે ધારી રે, એવા સંતની બલિહારી રે, એવા સંતની બલિહારી રે, એવા સંતની બલિહારી રે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર લખ્યું છે, વડતાલના 13મા વચનામૃતમાં, જીવોના કલ્યાણને અર્થે આ ભરતખંડમાં ભગવાન અવતાર ધરે છે. તે ભગવાન જ્યારે રાજા રૂપે હોય ત્યારે તો 39 લક્ષણયુક્ત હોય છે, અને દત્ત કપિલ જેવા સાધુ રૂપે હોય ત્યારે તો 30 લક્ષણયુક્ત હોય છે. ટૂંકની અંદર આ જે ભગવાનના અખંડધારક સંત, એની અંદર આ 30 લક્ષણ રહેલા હોય છે. આનું અંદર એક લક્ષણ છે અદ્રોહ, જેણે જિંદગીમાં કોઈનો દ્રોહ નથી કર્યો હોતો, જાત શત્રુ પુરુષ જે છે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામી, તમને કયો વિચાર હંમેશા આવે છે? સ્વામીએ કહ્યું કે કયો વિચાર મને ક્યારેય નથી આવ્યો એ કહું? સંતો કે વાંધો નહીં સ્વામી, એ કહો. સ્વામીએ કહ્યું કે કોઈનું પણ અહિત થાય આવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ સાંકરીની અંદર હતા અને શિબિર ચાલી રહી હતી, અને અચાનક સમાચાર આવ્યા કે એવું ભયંકર વાવાઝોડું ગુજરાત તરફ આવશે કે બધું ગમરોળી નાખશે. એ વખતે એક બે જણાએ કહ્યું કે સ્વામી, એવું પ્રાર્થના કરીએ આપણે કે આ આખું વાવાઝોડું છે ને બંગાળની ખાડીમાંથી ઉદ્ભવ થયો છે, પાકિસ્તાન બાજુ ફંટાય, આપણા તરફ ન આવે. બાપા કે એવું કરો ને દરિયા ભેગું સમાઈ જાય, ખાલી ખોટા એ લોકો હેરાન થાય. શું અંતરની ભાવના સ્વામીની છે! અરે જે દિવસે અક્ષરધામ પર એટેક થયો, સ્વામી એક વિરોધનો શબ્દ નથી બોલ્યા, શાંતિ રાખવાની અપીલ કરી. અરે જ્યારે પ્રાર્થના સભા થઈ, આ લોકો 39 લોકોને મારેલા, પણ જ્યારે પ્રાર્થના સભાની અંદર એક વિરોધનો શબ્દ નહીં. એટલું તો ઠીક છે, પણ અક્ષરધામની અંદર સ્વામી ગયા, બધી જગ્યાએ જ્યાં મૃત પામેલા બધા દર્શનાર્થીઓ પાણી છાંટતા હતા, જે જગ્યાએ આતંકવાદીઓ મર્યા હતા ત્યાં પણ સ્વામી પાણી છાંટીને પ્રાર્થના કરી કે આ તો કોકના હાથા બન્યા હતા, બાકી આવી પવિત્ર ભૂમિની અંદર સદગતિ થઈ છે તો એની પણ સારી ગતિ થાય. શું હૃદયની ભાવના છે સ્વામીની! અરે સ્વામીને ઝેર આપવાના પ્રયત્નો થયા જ. એક વખત તો 1970માં પ્રમુખ સ્વામી મહારાજ ગઢપુરની અંદર આ લક્ષ્મીવાડીની અંદર દર્શન કરતા હતા, અને અમુક વિરોધી લોકોએ ગામના ઇન્સ્પેક્ટરને 15,000 જેટલી રકમ આપીને ઉશ્કેરેલા. સ્વામીની એક વખત ધરપકડ કર, ખાલી એક વખત, પછી ભલે નિર્દોષ છૂટે વગર વાંકે, પણ છાપે તો ચડે કે આ સાધુ એક વખત જેલમાં તો ગયા. એટલે પેલો ખોટો વોરંટ કાઢીને આવ્યો ઇન્સ્પેક્ટર, અને આ સ્વામીને કહે, સ્વામી ચલો તમારી ધરપકડ કરવાની જ. પ્રમુખ સ્વામી એકદમ ઠંડે કલેજે કહ્યું, ચલો આપણે ઉપરના મંદિર છે ને, ટેકરા ઉપરના મંદિર જઈને આપણે વાત કરશું. અને ત્યાં તો પછી સંતોએ વિચારમાં આવી ગયા બધા, વિવેક સાગર સાહેબ વગેરે, આવું થોડું હોય, બાપા પરનો વોરંટ હોય. એમણે સીધો ફોન કર્યો. એ વખતે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ. એને પૂછ્યું કે પ્રમુખ સાંઈના નામનો આવો વોરંટ નીકળેલો જ કે આમ તો ભૂલમાંથી બને નહીં, પણ હું તપાસ કરી જો પોલીસ તંત્રમાં ભૂલમાંથી થઈ ગયું હોય તો. તપાસ કરી તો એવું નહોતું. આ તો પેલો બધું ખબર પડવા માંડી પેલા પોલીસ ઇન્સ્પેક્ટરને. એને તો એવું હતું કે સાધુ તો લંગોટા જેવા, એને શું એની પહોંચ હોય, પણ આના છેડા ગાંધીનગર સુધી અડે નહોતી ખબર એને. અને પરસેવે રેપઝેપ થઈ ગયો. એને ખબર પડી કે મારી નોકરી ગઈ, સાવ ખોટો વોરંટ હતો. પ્રમુખ સ્વામી પોતાની ગાડીમાં જ બેસાડ્યો, લઈ ગયા ટેકરા પરના મંદિરમાં, અને સ્વામી સાથે જમાડ્યો એને. બાકી લાત મારીને કાઢી ન મૂકીએ આપણે, ઢીબેડી નાખીએ. અને સ્વામી એને આશ્વાસન આપ્યું, તું જરાય ચિંતા ન કરીશ, તારી નોકરી નહીં જવા દઈએ, ભલામણ હું કરીશ. શું અંતરની સ્વામીની ઉદારતા છે! તો આવા જે સાચા સંત, એ ભાગવત ધર્મના અધિકારી કહેવાય, એ ભાગવત સંત કહેવાય. બીજું લક્ષણ છે તિતિક્ષુ, એટલે કે જે વ્યક્તિ પોતે બધું સહન કરનારો હોય. અરે પ્રમુખ સાંઈના વિરોધની અંદર તો દિવાલો ચિત્રી છે, ચોપાનિયાઓ છાપેલા છે, છાપામાં આખા લેખના લેખ છાપેલા જ. કોઈ વખત હરામચે જો સ્વામીએ સામે જવાબ દીધો હોય તો. ચિત્રલેખાના એક વખતના તંત્રી હરકિશનભાઈ મહેતા મુંબઈની અંદર પ્રમુખ સાંઈને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આપની કોઈ નિંદા કરે તો આપનો શું અભિપ્રાય છે? સ્વામી કે નિંદાની તો પડી જ નથી, પણ સ્વામી તમને સ્પષ્ટતા કરવાની જરૂર નથી લાગતી, કારણ કે ખોટા આક્ષેપ કરતા હોય. સ્વામી કે ક્યારેય નહીં. કેવી મનની ઉદાર ભાવના છે! બધાની વસ્તુ, બધા તિરસ્કાર અપમાન સહન કરવા, આ વ્યક્તિ, એને તિતિક્ષુ કહી શકાય. બીજું લક્ષણ આ કહ્યું છે જે સમહ હોય, સમહ એટલે કે બધા પ્રત્યેક પ્રકારની સમદ્રષ્ટિ રાખનારો હોય. પ્રમુખ સ્વામી મહારાજ
એ પોતે અમેરિકાવાસીને પણ એટલા પ્રેમથી મળે અને આદિવાસીને પણ. એક વખત પ્રમુખ સાંઈ મહારાજ મોટી બેજ ગામની અંદર આદિવાસીઓની સભાની અંદર બોલ્યા હતા કે તમે બધા આદિવાસી એટલે કોણ? આદિ એવા જે ભગવાન એનો તમારી અંદર વાસ છે એટલે તમે બધા આદિવાસી કહેવાઓ. કેવી વિશાળ ભાવનાથી સ્વામી દરેકને જોઈ રહ્યા છે. બધી વસ્તુ એના માટે સમાન. પ્રમુખ સાંઈ મહારાજનું લંડનની અંદર એલેક્ઝેન્ડ્રિયા પેલેસની અંદર ભવ્ય સન્માન થયું 1974માં. અને થોડા દિવસમાં સ્વામી ભારત આવ્યા. રોયશાળાની અંદર એક સામાન્ય ઝૂંપડાની અંદર સ્વામીનું ત્યાં ઉતારો થયો. એ વખતે ત્યાંના પરદેશના એક હરિભગત હતા સુભાષ પટેલ. એણે સ્વામીને કહ્યું, સ્વામી ક્યાં એલેક્ઝેન્ડ્રિયા પેલેસ લંડનનો, ક્યાં રોયશાળાનું આ બધું ગાર માટીનું મકાન? પેલો કે સ્વામી કે અલ્યા શું કહે છે તું? આ હરિભક્તોની હૃદયની ભાવના તો જો, આની સામે તો 100 એલેક્ઝેન્ડ્રિયા પેલેસ આંટા મારે. એક પ્રકારની સમદ્રષ્ટિ દરેકની અંદર રાખવી બહુ અઘરી છે. હવે બીજું લક્ષણ અહીંયા કહે છે દાંતઃ, કે જે પોતે જીતેન્દ્રિય હોય, ઇન્દ્રિયોનો દમન કરનારો. સંતના 5 લક્ષણ ભગવાન સ્વામીને સંકલિત કર્યા છે: નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ ને નિર્માન. એમાં સૌથી કઠણ હોય તો નિષ્કામી વર્તમાન. પ્રમુખ સાંઈ મહારાજને 1988ની સાલમાં વિદેશની અંદર એક પત્રકારે પૂછ્યું કે સ્વામી તમને ક્યારે સ્ત્રીનો સંકલ્પ થયો છે? સ્વામી ધડ દઈને બોલ્યા, ત્રિકાળમાં નહીં. અરે ગાંડો હોય એ બોલે અથવા ન થયો હોય એ બોલે. અરે દુનિયાની બધી સંસ્થાઓ કદાચ સંશોધન કરે, એક કાળો ડાઘ ન કાઢી શકે. એક કાળો ડાઘ નહીં. પ્રમુખ સાંઈ મહારાજને બોસ્ટનની અંદર 1980ની સાલમાં મોતિયાનું ઓપરેશન કરવાનું થયું. સ્વામીએ ખાસ આગ્રહ રખાવ્યો કે લેડીઝ નર્સ તો હોવી જ ન જોઈએ. પેલા ડોક્ટર હચિન્સને કહ્યું, સ્વામી થોડુંક મોડું કરશો તો તમારી આંખ જશે. સ્વામી કે એનો વાંધો નહીં આવે, પણ ભગવાન સ્વામીના નિયમમાં બાંધછોડ નહીં થાય. તો સારધારા નિયમ પાળવાના. આ કઠણ છે દુનિયાની અંદર, બાકી બીજાને પૂછી જવો કોઈને, પણ આ કડક નિયમ સ્વામીએ પાળેલા છે. એટલા માટે પુષ્પરાજ મુનિ, જૈન મુનિ એક વખત બોલી ગયા હતા પોતાના હરિભક્તોની સભામાં કે દુનિયા માત્રના બ્રહ્મચારીઓને ભેગા કરો, એની લાઈન કરવામાં આવે તો પહેલી લાઈનમાં પહેલું સ્થાન કોઈને પણ આપવું હોય તો એ પ્રમુખ સાંઈ મહારાજ નહીં આપવું પડે. આવા વિશ્વજીત સંત, દુનિયાની અંદર સાધુતાથી એનો પ્રભાવ હોય છે. બીજું અહીંયા લક્ષણ લખે છે, જે પોતે મિત ભૂખ એટલે મિતાહારી હોય, ટૂંકની અંદર નિસ્વાદી હોય. અરે સ્વામી આજ મહેસાણા અંદર કડવી એક વખત કાકડી પણ જમી ગયા છે. અમદાવાદમાં કરકરવાળો રોટલીનો લોટ, એમાંથી બનેલી રોટલી એ પણ સ્વામી જમી ગયા છે. ઇંગ્લેન્ડના કાર્ડિફ શહેરમાં સ્વામી એક વખત ગંધાતી કઢી પણ જમી ગયા છે. એક વખત ખારો શીરો પણ. કોઈ વખત એક શબ્દ સ્વામીએ આ ફરિયાદનો નથી કર્યો. જેને કોઈ જીવનની અંદર સ્વાદ જેવું ન હોય, જમવાનું બધું પત્તરની અંદર લઈને ભગવાન સ્વામીની આજ્ઞા મુજબ પાણી નાખીને ભગવાનનો આનંદ લેવાનો, આ લોકોનો કોઈ જ આનંદ નહીં લેવાનો. બીજું વર્તમાન છે અકિંચન, જે પોતે નિર્લોભી હોય, એક પણ રૂપિયાની ધન સંપત્તિ એની પાસે ન હોય. પ્રમુખ સાંઈ મહારાજ વિશે પાંડુરંગ આઠલવેજી પોતે કહેતા કે સ્વામીને ગજવું જ ન મળે. અરે ગજવા હોય તો ભરવાના વિચાર આવે ને. પ્રમુખ સ્વામીને સંતો એક વખત માનસા શહેરથી દારે સલામ જતા હતા આફ્રિકામાં, અને વિરોધી એવી બધી વાત ખોટી ઉડાડી હતી કે આ સંત મંડળ હીરા લઈને જાય છે, ડાયમંડ્સ, એટલે પકડો. અને આ લોકો તો કાચા કાનના હતા એટલે બધી વાત સાચી માની લીધી એ લોકોએ. એટલે એ લોકોએ પછી તપાસ કરવાની શરૂ કરી. સંતોના કપડાં ફંફોસ્યા, પૂજાની બધી પોટલીઓ કાઢી, એમાં ડબ્બીઓ કંકુની બધી ખંખેરી, કશું જ ન મળ્યું. એટલે એ વખતે એ લોકો ડઘાઈ ગયા. કોઈ પણ સામાન્ય વ્યક્તિ પાસે 75 શિલિંગ તો ઓછામાં ઓછા હોય. તમારી પાસે આટલું પણ નથી. ખરેખર તમારા જેવા કોઈ મહાન નહીં. તો આવા પ્રમુખ સાંઈ સમગ્ર આખી કરોડોની સંસ્થા, પોતાનું એક પ્રાઇવેટ લોકર નહોતું, એક ચાવી નહોતી, બેંક બેલેન્સને એક રૂપિયો નહોતો. લખ્યું છે આપણા સત્સંગી જીવન ગ્રંથમાં કે જે ત્યાગી સાધુ 1 કોડી જેટલું દ્રવ્ય રાખે અને એ પોતે, એને પોતાને તો પાપ એટલું લાગે, રોજ એક કરોડ ગાયો મારવાનું રોજ એને પાપ લાગે, અને એની કથા જે સાંભળે હરિભક્તો, એને એટલું પાપ લાગે કે એને શુદ્ધ થવા ચાંદ્રાયણ વ્રત કરવું પડે. તો ઘણા એવું માને કે 1 કોડી જેટલું રાખો તો એ વાંધો આવે, પણ કરોડો રૂપિયા વ્યાજે ફેરો ને બેંકમાં રાખો તો કોઈ વાંધો ન આવે. આવું નથી હોતું. સ્પષ્ટ સંતોના નિયમ લખ્યા છે આપણા શાસ્ત્રોની અંદર. વાંચો સત્સંગી જીવન. બીજું લક્ષણ અહીંયા લખ્યું છે કૃપાલુહુ, જે પોતે કરુણાવાળો હોય, કૃપાળુ હોય. સર્વ ઉપકારક, બધા ઉપર ઉપકાર કરનારો. મૃદુહુ, કોમળ, કારુણિક. પ્રમુખ સાંઈ મહારાજ 1990 ની અંદર જ્યારે બહુ વરસાદ ખેંચાયો, અહીંયા શ્રાવણ માસ અડધો કોરો ગયો, સ્વામી તો લંડનની અંદર હતા, અને એક વખત રાત્રે 2 વાગે નારાયણચરણ સ્વામી જાગ્યા તો સ્વામી પથારીમાં બેસીને ધૂન કરતા હતા. નારાયણચરણ સ્વામીને લાગ્યું બહુ અગત્યનું કામ હશે એટલે અડધી રાત્રે ધૂન કરવી પડતી હશે. પોતે પણ ધૂનમાં જોડાયા, અને 15-20 મિનિટ થઈ પછી સ્વામીને જગાડ્યા કે સ્વામી અડધી રાત્રે કેમ ધૂન કરો છો?
સ્વામી કહેતા આપણે તો અહીંયા લંડનની અંદર બેઠા છીએ શાંતિથી, પણ આ કાઠિયાવાડના ગરીબ હરિભક્તોના પત્રો આવે છે કે સ્વામી વરસાદ વગર આખી સીઝન આ ફેલ જશે, તો દિવસે તો ટાઈમ નથી મળતો, રાત્રે ઉઠીને આ લોકો માટે ધૂન કરું છું. દુનિયામાં એક ધર્મગુરુ લઈ આવો જે પોતાના ભક્તો માટે રાત્રે 2 વાગે ધૂન કરતા હોય. અને સ્વામીને પૂછ્યું, સ્વામી કેટલા સમયથી? સ્વામી કે કલાકથી. અરે કેટલા દિવસથી? સ્વામી કે ઘણા દિવસથી કરું છું. શું સ્વામીના હૃદયની ઉદારતા છે. અરે ભુજની અંદર ભૂકંપ થયો જ્યારે 2001ની સાલમાં, સૌથી પહેલું રસોડું કોઈએ શરૂ કર્યું હોય, 9:45 વાગે ભૂકંપ અને 11 વાગે ગરમા ગરમ ખીચડી ભુજવાસીઓને કોઈએ પણ જમાડી હોય તો BAPS સંસ્થાએ જમાડી છે. અને સૌથી પહેલું કામ શરૂ કરનાર BAPS, સૌથી છેલ્લે જનાર BAPS. અને રોજ સ્વામી 12 વાગ્યા સુધી અટલાદરાથી એનું બધું ફોલોઅપ લેતા. સ્વામી અઠવાડિયા પછી, લગભગ 2-3 દિવસ પછી સૂચન કર્યું કે આ લોકોને પગની અંદર ચપ્પલ નહીં હોય, કારણ કે ભૂકંપ વખતે તો તાત્કાલિક ઘર પડ્યા હોય ને ભાગ્યા હોય, તો આપણે એવું કરો, આપણી સંસ્થા તરફથી આ લોકોને ચપ્પલ આપો. થોડા દિવસ પછી સ્વામી પોતે અટલાદરાની અંદર આવ્યા ત્યાં, અને અટલાદરામાં એના ફૂડ પેકેટ બનતા હતા. ત્યાંના ભંડારી અમિત્ય સ્વામીએ બધા દેખાડ્યા. આમાં બુંદી ને ગાંઠિયા હતા. હવે સ્વામી કે આમાં એવું કરો, આથેલા મરચા પણ એક નાખો, મોઢું ભાંગીને જઈને ખાવામાં સારું લાગે. કેવું સૂક્ષ્મ વિચાર કરી શકે છે પ્રમુખ સાંઈ મહારાજ. એક અઠવાડિયા પછી સ્વામી એ લોકો સંતોને સૂચન કર્યું કે આ લોકોના બધાના નખ વધી ગયા હશે, કોઈની પાસે નેલ કટર નહીં હોય, ક્યાંથી ઘરમાં લેવા રોકાયા હોય, તો આપણા જ્યાં રાહત કાર્ય ચાલે છે, ઝાડ પર નેલ કટર લટકાડો જેથી કરીને આ લોકો નખ કાપી શકે. અરે સરકાર કદાચ સહાય કરે ને તો રૂપિયા આપી 5 વર્ષે ભેગા પૂરા કરે, તમારા ધક્કા ખાવ તો. પણ આટલો સૂક્ષ્મ વિચાર તો જ આવે જો કેટલી આત્મીયતાથી જે તે વ્યક્તિ સાથે જોડાયા હો. આપણે લગભગ BAPS સંસ્થાએ 15 જેટલા ગામના ઘર બાંધી દીધા. તો જ્યારે એનું પ્લાનિંગ થતું હતું, સ્વામી એન્જિનિયરને સૂચન કર્યું કે એ તો એની રીતે પ્લાનિંગ કરી દે ને. સ્વામીએ કહ્યું કે મેં જોયું છે કે આ બધા કચ્છ ભુજના લોકોને રોજ રાત્રે કે સાંજે જમ્યા પછી ઓટલા પર બેસવાની ટેવ છે, તો આ લોકોના ઘરની બહાર ઓટલા રાખો. શું સ્વામીના હૃદયની ભાવના છે. તો આવા જે હિતકારી સંત છે, સંત પરમ હિતકારી જગતમાં અરે દુનિયામાં તો બધા સ્વાર્થના સગા છે, પણ લખ્યું છે આ બ્રહ્માનંદ સ્વામીએ એકમાત્ર સંત જે છે એ જ દુનિયામાં પરમ હિતકારી આપણા જીવના આ લોકને પરલોકના છે. સંત પરમ હિતકારી કરી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી ભારી, ભરમ મિટાવત ભારી, પરમ કૃપાલુ સકલ જીવન પર, પરમ કૃપાલુ સકલ જીવન પર, હરિ સમ સબ દુઃખ હારી હારી, હરિ સમ સબ દુઃખ હારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. બીજું ભાગવતની અંદર લક્ષણ લખ્યું છે કે જે પોતે શાંત અંતરથી એટલા સ્થિર હોય, એના દર્શન માત્રથી અનેક લોકોને શાંતિ થાય.
અરે પ્રમુખ સાંઈ મહારાજ વિશે આપણે એવું નહોતા કહેતા કે એમની કથા સાંભળવા જઈએ, ફલાણા બીજા કોઈ કથાકાર કે બાપુની કથા સાંભળવા જઈએ, ડાયરા સાંભળવા જઈએ. સ્વામીના તો દર્શનથી શાંતિ થાય. સાધુનામ દર્શનમ પુણ્યમ, દર્શન માત્રથી. અરે છેલ્લા 3 વર્ષ સારંગપુરની અંદર પ્રમુખ સાંઈ મહારાજ રહ્યા. લગભગ બહુ ઓછું બોલતા તો આપણને સમજાતું નહીં, આપણે બોલતા એમને સમજાતું નહોતું. પણ દુનિયાના બધા લોકો, બધા સમગ્ર સત્સંગ મંડળ 3 વર્ષ દરમિયાન દર્શન માટે પધાર્યું. આપણને લાગે શું લોકોને અંતરમાં પરિવર્તન થતું હશે. એ લોકોને મળે તો અભિપ્રાય ખબર પડે કે એ લોકોના બધા મનના સમાધાન થાય. આગળ લખે છે કે જે પોતે સ્થિર ગમે તેવા માન અપમાનની અંદર સ્થિર રહે. પ્રમુખ સાંઈ મહારાજ 1974માં ગાદી સ્થાન પર આવ્યા પછી પ્રથમ વિદેશ યાત્રામાં આફ્રિકા જતા હતા. અને ત્યાં આગળ વિરોધીઓ એવી વાત ઉડાડી કે પ્રમુખ સ્વામી એન્ડ પાર્ટી અહીંયાથી પૈસા લઈ જઈને ભારતમાં મંદિરો બાંધે છે, એટલે આપણો પૈસો ખેંચાઈ જશે, એ લોકોને રોકી દો. હવે સ્વામીનું પ્લેન લેન્ડ થયું, જાહેરાત થઈ એરપોર્ટ પર કે પ્રમુખ સ્વામી એન્ડ પાર્ટી વિલ નોટ ગેટ ડાઉન. એ લોકો ઉતરી નહીં શકે, દે વિલ ગો બેક બાય ધીસ પ્લેન. આ પ્લેનમાંથી પાછા જશે. આ બાજુ તો મુંબઈમાં એટલી ભવ્ય વિદાય સભા કરીને મોકલ્યા હતા, બધા સંતોના મોઢા કરમાઈ ગયા. સ્વામી એકમાત્ર સ્થિર હતા. એ વખતે આ ચાણસમાના કોઠારી બાપા બરાબર, એમણે સ્વામીને ડાયરી આપી કે બાપા આશીર્વાદ લખો. હવે એમને ધન્ય કે આવા સમયે આશીર્વાદ લખાવવાની ઈચ્છા થઈ. અને બાપાએ લખ્યું કે પોતાની આત્મામાં તો શું માન અપમાન રહ્યું, એકમાત્ર સ્વામી સ્થિર. થોડા દિવસોની અંદર સ્વામીને તો પાછા મુંબઈ આવવાનું થયું. આ બાજુ એ લોકોને પોતાની ભૂલ સમજે, જે લોકો આ કોન્સ્પિરન્સીમાં હતા, ષડયંત્રમાં, એ લોકો જ ખોટા હતા. પ્રમુખ સ્વામી તો વિશ્વવંદનીય સંત છે, પાછા બોલાવ્યા. અને ત્યાંની પાર્લામેન્ટ હાઉસ, જોમો કેન્યાટા હાઉસની અંદર કેન્યામાં સન્માન થયું. એ વખતે સ્વામી એક હરફનો શબ્દ નહોતા બોલ્યા, સન્માનમાં છાતી પોડી નહોતી થઈ, અને અપમાનની અંદર કરમાયા નહોતા. અનેક વખત સ્વામી અપમાન સહાયા છે. અરે આપણા તો કોઈ દિવસ સ્વામી જેટલા અપમાન થયા નથી. પણ આવી પરિસ્થિતિની અંદર સ્થિરતા રાખવી. પ્રમુખ સાંઈ મહારાજને એક વખત એક રાજકારણીએ ધમકી આપી, સ્વામી હું તમને જેલમાં નાખીશ. સ્વામી કે ભગવાનની ઈચ્છા ત્યાં રહીને ભજન કરશું. હંમેશા અંતરથી સ્થિર. સમત્વ યોગ ઉચ્યતે. પ્રમુખ સાંઈ મહારાજ આણંદની અંદર 2000ની સાલની અંદર જન્મ જયંતિ થઈ. 1.5 લાખ લોકો હતા સભામાં. થોડા દિવસ પછી સ્વામી પોતે ડુમસ પધાર્યા. માંડ 200-300 જણા. સ્વામીની એક સરખી સ્થિતિ, એક સરખી. તો આવા જે સંત છે એ જ ભાગવત ધર્મના અધિકારી હોય છે. એટલા માટે અહીંયા તો ઘણા બધા લક્ષણો બધા આપણે જોતા નથી, પણ ટૂંકની અંદર સમગ્ર ભાગવતનો સાર જ છે આવા સંત. અને બીજું એક લક્ષણ એ છે સર્વમાન્ય જે પોતે હોય, સાર્વત્રિક જેનો લોક આદર બધે થતો હોય. દુનિયાના તમામ જે મોટા રાજકીય નેતાઓ હોય કે જેટલા પણ સંતો બે મોઢે સ્વામીના પોતે વખાણ કરતા હોય. પ્રમુખ સાંઈ મહારાજ વિશે राम स्वरूप शास्त्री जी एक बात बोलेला कि लोग कहते हैं कि गंगा तो हरिद्वार में बहती है, लेकिन मैं कहता हूं कि सच्ची गंगा तो प्रमुख साईं महाराज जैसे संतों के चरणों में बहती है. अरे हम लोग तो केवल वक्तव्य वाले हैं, लेकिन कर्तव्य वाले ये प्रमुख स्वामी महाराज हैं. એવી જ રીતે ઘણી વખત એ પોતે એવું પણ બોલી ગયા હતા 1981 ના સમયમાં કે આ ઘોર કળયુગની અંદર એક એવી વિભૂતિ છે પ્રમુખ સાંઈ મહારાજ, જેથી સમગ્ર સાધુ સમાજનું મસ્તક ઊંચું છે. दिव्य जीवन संघ ऋषिकेशना चिदानंद स्वामी पोते एक बात बोले आता कि जिस तरह वकील को देखकर अदालत की याद आती है, जिस तरह डॉक्टर को देखकर जिस तरह वकील को देखकर अदालत की याद, डॉक्टर को देखकर अस्पताल की याद आती है, उसी तरह प्रमुख स्वामी जी को देखकर हमें भगवान की याद आती है. આ પ્રસિદ્ધ ભાગવત કથાકાર ડોંગરેજી મહારાજ જ્યારે અંતકાળ એનો આવ્યો અને સિકંદરાબાદના એના અંગત શિષ્ય જીવનરામ ભાઈ એમણે પૂછ્યું કે સ્વામી તમે તો ધામમાં જશો ડોંગરેજી મહારાજ, પણ તમારા પછી અમારું કોણ? એ વખતે ડોંગરેજી મહારાજ થોડા ઊંડા ઉતરી ગયા, વિચાર કર્યો અને બોલ્યા કે આ કળિયુગની અંદર સમાગમ કરવા જેવા કોઈ એક સંત હોય તો એ છે પ્રમુખ સ્વામી મહારાજ. સમગ્ર વિશ્વ જેનું સ્વાગત કરે, સન્માન કરે. અરે સ્વામી ઉપર એક મુસ્લિમ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પોતે આખું પુસ્તક લખે, ટ્રાન્સેન્ડેન્સ. વિશ્વના ઇતિહાસમાં પહેલી ઘટના આ કહેવાય કે એક મુસલમાન એક હિન્દુ સાધુ પર પુસ્તક લખ્યું હોય અને એ પાછો રાષ્ટ્રપતિ લખે અને એની અંદર અનુભૂતિ લખી છે કે મને આધ્યાત્મિક કક્ષાની અંદર મૂક્યો પ્રમુખ સાંઈ મહારાજે. તો સર્વત્ર જેનું સન્માન થાય, કોઈ જગ્યાએ વિરોધનો સૂર રેગ ન હોય. એક પ્રસંગ આપણે સાંભળીએ. એક વખત મુંબઈથી તારીખ 13 ઓગસ્ટ 2002 આ તિથિ અને મુંબઈથી ગુજરાત એક્સપ્રેસ ગુજરાતમાં આવતી હતી અને એક ટિકિટ ચેકર અશ્વિનભાઈ સિંગલ એક પછી કમ્પાર્ટમેન્ટમાં ટિકિટો બધી ચેક કરતા હતા. એ વખતે કમ્પાર્ટમેન્ટની અંદર આવ્યા અને નાસ્તિકોની ટોળકી ભેગી થઈ હતી.
રોજ અપડાઉન કરનારા અમુક રેગ્યુલર માણસો હતા. એક એક ભારતના સાધુનું નામ લેતા હતા અને ઘોર ખોદતા હતા. ફલાણા સાધુ આમ કૌભાંડ કર્યા, નામ કર્યા. એટલે આને લાગ્યું કે આ બધી નાસ્તિક ટોળકી છે. એક પછી એક નામ લેતા લેતા કોક નામ બોલી ગયું પ્રમુખ સ્વામી, અને 2 મિનિટ સુધી સન્નાટો છવાઈ ગયો. એક પણ વિરોધનો સૂર કોઈ ન ઉઠાવી શક્યા. અશ્વિનભાઈને લાગ્યું કે આ બધા પ્રમુખ સાહેબના ચિલકા લાગે છે કે બાકી બધા સાધુની ઘોર ખોદી એણે. એટલે પૂછ્યું કે તમે પ્રમુખ સાહેબના શિષ્યો છો? અમે કોઈ દી જોયા જ નથી પ્રમુખ સ્વામીને કે. તો તમને આટલો વિશ્વાસ કે હા પ્રમુખ સ્વામી એક કાળો ડાઘ ન હોય? અશ્વિનભાઈ સિંગલને લાગ્યું કે હું પોતે ઘણા સમયથી કોક ગુરુની શોધમાં છું. નક્કી આ પ્રમુખ સાહેબ સાચા ગુરુ કહેવાય. જેવી ગુજરાતની અંદર ગાડી આવી, 14 તારીખ થઈ ગઈ, બીજી તારીખ બદલાઈ ગઈ. તારીખ 14 ઓગસ્ટ 2002, અને સીધા ગયા પોતે શાહીબાગ મંદિરમાં. સ્વામી પોતે યોગાનુયોગ ત્યાં હતા અને સ્વામીની પાસે કંઠી પહેરીને સત્સંગી થયા કે સ્વામી, એ પહેલો એવો પ્રસંગ મેં જોયો કે તમારા વિરુદ્ધમાં એક પણ લોકો કશું બોલી નથી શકતા. તો જેનો સર્વ દિશાની અંદર જય જયકાર થતો હોય એ જ પ્રમુખ સાંઈના સ્વરૂપ જેવા મહંત સાંઈ મહારાજ એવું ને એવું સુખ વર્તમાન કાળે આપી રહ્યા છે. એક પણ વિરોધનો સૂર નહીં. બધા લોકો જેની પ્રશંસા કરે. થાય થઈ જય જયકાર સ્વામીનો, થાય છે જય જયકાર. કે થાય છે જય જયકાર, થાય છે જય જયકાર. હે પ્રમુખ સ્વામીનો થાય છે જય જયકાર, સ્વામીનો થાય છે જય જયકાર. રેલો છે આનંદ અપાર, ત્રણે ભુવનમાં રેલ્યો છે આનંદ અપાર. સ્વામીનો થાય છે જય જયકાર, થાય છે જય જયકાર, જય જયકાર, જય જયકાર. યૌવનની આંખોમાં આંખો પરોવી, પરોવી પાવનતા પાર. યૌવનની આંખોમાં આંખો પરોવી, પરોવી પાવનતા અપાર. હે વિજાતો વાયરો વેણુમાં વાયો, વિજાતો વાયરો વેણુમાં વાયો ને રેલાયો રાગ મલહાર. સ્વામીનો થાય છે જય જયકાર, થાય છે જય જયકાર, જય જયકાર, જય જયકાર, જય જયકાર. ટૂંકની અંદર સમગ્ર ભાગવતનો સાર છે સંત, અને એ સંતના લક્ષણીય બતાવ્યા છે. વર્તમાન કાળે એવા સંત પ્રમુખ સાંઈ મહારાજ પછી મહંત સાંઈ મહારાજ છે. એનો આશ્રય કરીએ તો આપણી અંદર આ ભાગવતનું જ્ઞાન સિદ્ધ થાય. એક વખત ગોંડલની અંદર યોગી બાપા હતા અને ભાગવતના કથાકાર ડોંગરીજી મહારાજ પધાર્યા. યોગી બાપાએ વિનંતી કરી કે હે ડોંગરેજી મહારાજ, તમે પ્રસિદ્ધ કથાકાર છો, દેશ વિદેશમાં કથા કરો છો. અમારી એવી ઈચ્છા છે એક વખત અમારી હયાતીમાં તમે અહીંયા ગોંડલમાં કથા કરો ને હું સાંભળું. એ વખતે ડોંગરેજી મહારાજ ગદગદિત થઈ ગયા. સ્વામી શું બોલો છો તમે? અરે આપ સ્વયં ભાગવત સ્વરૂપ સંત છો. આ ભાગવતને ક્યાંથી હું ભાગવત સંભળાવું? દુનિયામાં કથાકારો તો ભાગવતના ઘણા હશે, પણ જેના જીવનની અંદર સ્વયં ભાગવત હોય, જે પોતે ભાગવત સ્વરૂપ સંત હોય, એના થકી આપણે ભાગવત ધર્મ સિદ્ધ થાય. ભગવાન સ્વામીને આ જ વાત લખી છે વચનામૃત ગ્રંથની અંદર કે એકાંતિક થકી એકાંતિક પમાય, મોક્ષનું દ્વાર એના થકી ઉઘાડું થાય. અને આવા જો સંત મળે
તો પછી ભગવાન સાહેબ લખ્યું છે પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુ શુક્રુતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. આ ભાગવતનો સાર રૂપ શ્લોક ભગવાને ગણાવ્યો કે આવા સંતની અંદર આત્મબુદ્ધિ કરવી કેવી, જીવું આપણે આપણા સગા સંબંધીમાં આત્મબુદ્ધિ છે. તો આજના દિવસે ભગવાન અને સંતના ચરણમાં પ્રાર્થના કરીએ. વર્તમાન કાળે ભલે ભાગવતનું કોઈ જ્ઞાન સિદ્ધ ન થાય, કોઈ જ્ઞાન કશું યાદ કદાચ ન રહે, પણ આવા જે મૂર્તિમાન ભાગવત સ્વરૂપ સંત એની અંદર યત્કિંચિત આપણી થોડીક પ્રીતિ થાય અને આપણી અંદર પણ ભાગવતના થોડા કંઈક ગુણ આવે, એવી જ એમના ચરણોની અંદર આજે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વયં ભગવાનની. સ્વામી નારાયણ નારાયણ નારાયણ.